નમસ્કાર મિત્રો, આજથી હવે આવનારા 10 દિવસ સુધી ઘરની બહાર નીકળતા પહેલા મિત્રો રાજ્યના હવામાન સમાચાર જાણીને નીકળજો, કારણ કે ભારતના પશ્ચિમી ઘાટના ભાગોમાં અરબ સાગરની અંદર વરસાદી સિસ્ટમ વલોવાતી જોવા મળી રહી છે અને અરબ સાગર વલોવાશે. ગુજરાત રાજ્યની અંદર મિત્રો આજથી તીવ્ર થંડરસ્ટોર્મ, જો કે ગઈકાલથી જ રાજ્યની અંદર કડાકા અને ભડાકાવાળા વરસાદો શરૂ થઈ ચૂક્યા છે, ત્યારે હવે પછી ગુજરાત રાજ્યની અંદર માત્ર વરસાદ જ નહીં પરંતુ વાવાઝોડા સાથેના વરસાદની સંભાવનાઓ રહેશે. ચોમાસું હજુ બેઠું નથી, આ કમોસમી વરસાદ છે અને મિત્રો આ કમોસમી વરસાદ તોફાની હોય છે. છેલ્લી 24 કલાકની અંદર ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોની અંદર તીવ્ર થંડરસ્ટોર્મ ને કડાકા ભડાકા સાથે તો બોટાદ શહેરના કેટલાક ગ્રામ્ય પંથકોની અંદર તો વાવાઝોડા સમાન પવનો ફૂંકાણા. જૂનાગઢના વિસાવદરની અંદર 2 ઇંચ સુધીનો વરસાદ, તો ભાવનગરના ગારિયાધાર, અમરેલીના કેટલાય ગ્રામ્ય પંથકોની અંદર ખેતરોમાંથી પાણી નીકળી ગયાના સમાચાર ને કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક ભારે વરસાદ ખાબકી ગયો. જામનગરના જામકંડોરણાના કેટલાક ગ્રામ્ય પંથકોની અંદર વરસાદે તોફાની મિત્રો ચોમાસા કરતાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યા છે. ત્યારે હવે પછીની કલાકોને લઈ જાણી લો મિત્રો, રાજ્યની અંદર આવનારી 21 તારીખથી લઈને 25 તારીખ વચ્ચેના આગાહીના લઈ આપણે આજના વિડીયોની અંદર માહિતી મેળવીશું. તો એટલું જ નહીં, હવે પછી અરબ સાગર વલોવાશે, કારણ કે આવનારી 48 કલાકની અંદર મિત્રો કર્ણાટકના દરિયાકાંઠે રચાયેલી સાયક્લોનિક વરસાદી સિસ્ટમ પરિવર્તિત થશે લો પ્રેશરમાં. લો પ્રેશર એ વાવાઝોડાનું નાનું સ્વરૂપ હોય છે. લો પ્રેશરમાંથી મિત્રો ડિપ્રેશનને, ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશનને, ત્યાર પછી આવનારા દિવસોની અંદર જેમાં 25મી તારીખ આજુબાજુ અરબ સાગરની અંદર મિત્રો શક્તિ નામનું વાવાઝોડું બનશે. અને આ વર્ષે અરબ સાગરનું વાવાઝોડું, મોટા ભાગે અરબ સાગરના વાવાઝોડા ઓમાન તરફ ફંટાતા હોય છે, પરંતુ આ વર્ષે અરબ સાગરનું વાવાઝોડું ગુજરાતની નજદીક આવે તેવી સંભાવનાઓ ઊભી થઈ રહી છે. ત્યારે મિત્રો આપણે આજના વિડીયોની અંદર આ તમામ સમાચારો જાણીશું. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, જેમાં મિત્રો અંબાલાલ પટેલે અરબ સાગરના વાવાઝોડાના લેન્ડફોલને લઈને આગાહી આપી છે. ક્યાં ત્રાટકશે આ વાવાઝોડું? તો આ સાથે જ આપણે જાણીશું અશોકભાઈ પટેલની આગાહી. હવામાન વિભાગના લેટેસ્ટ આગાહીના અમે તમામ અપડેટ મેળવીએ પહેલાં, જો મિત્રો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર અમે તમને બતાવીએ. આનંદો ઢોલ વગાડો, આવનારા 4 દિવસની અંદર મિત્રો નૈઋત્યના ચોમાસાનો આરંભ આપણા ભારતના દક્ષિણી તટીય વિસ્તારોમાં થઈ જશે. તમિલનાડુ, કેરળ, લક્ષદ્વીપ, આ સાથે જ મિત્રો પૂર્વી ભારતના ભાગોની અંદર આવનારા 4 દિવસની અંદર નૈઋત્યના ચોમાસાના આગમન થવાને લઈ ભારતીય હવામાન વિભાગે જાહેરાત કરી દીધી છે. આપને જણાવી દઈએ, અત્યારે સેટેલાઇટ પિક્ચરની અંદર તમે નજર કરી શકો છો, મહારાષ્ટ્ર અને કર્ણાટકના કાંઠાના ભાગોમાં તીવ્ર વીજળીના કડાકા અને ભડાકાવાળા વાદળોનો જોઈ શકો છો એક મોટો સમૂહ રચાણો છે. અને જોઈ શકો છો કાંઠાના ભાગોમાં કર્ણાટકની અંદર સમાચારો આવી રહ્યા છે મિત્રો કે જે વાવાઝોડાનું અત્યારે તો માત્ર સાયક્લોનિક સર્ક્યુલેશન, નાનું સ્વરૂપ રચાણું છે અને એની જ અસર કર્ણાટકની અંદર કેટલાક ભાગોમાં 10 ઇંચ સુધીના જળ બંબાકાર રસ્તામાં પાણી ફર્યા એવા વરસાદ ખાબક્યા છે. તો જોઈ શકો મુંબઈના દરિયાના ભાગોમાં પણ વીજળીના કડાકા અને ભડાકા સાથેનો ખાબકી રહ્યો છે વરસાદ. અને મિત્રો આ જ વરસાદી વાદળોનું વહન હવે પછી જેમ જેમ આવનારી કલાકો, જેમાં પણ 21મી મે, 22મી મે, 23મી મે અને મિત્રો 24-25 તારીખે તો ગુજરાત ઉપર આ વાદળોનો સમૂહ બરાબરનો આવશે. શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતના તમામે તમામ રાજ્યનો વરસાદની આગાહી, વરસાદ, વાવાઝોડા, થંડરસ્ટોર્મ સાથેની એલર્ટવાળો નકશો જે રજૂ કરવામાં આવ્યો છે, જેમાં 21મી મેના દિવસે મિત્રો ગુજરાત રાજ્યની અંદર મધ્ય ગુજરાત, દક્ષિણી ગુજરાત અને લાગુના ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર ભારે એલર્ટ આપવામાં આવ્યું છે. કેટલાક વિસ્તારોની અંદર તીવ્ર થંડરસ્ટોર્મ, વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે તે પ્રમાણેની આગાહી ભારતીય હવામાન વિભાગે કરી છે. તો બીજી તરફ પશ્ચિમી ઘાટના કર્ણાટક, મહારાષ્ટ્ર લાગુના પંથકોમાં અત્યંત ભારે વરસાદ, તો અતિ ભારે વરસાદના રેડ અને ઓરેન્જ સિગ્નલો
22મી મેનો દિવસનો પણ આગાહીનો નકશો તમે તમામ ભારતના રાજ્યનો જોઈ શકો છો, જેમાં 22મી મેના દિવસે આપણા ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ને જેમાં જોઈ શકો કચ્છ આ સાથે સૌરાષ્ટ્રની અંદર તીવ્ર કડાકા અને ભડાકા સાથેના ભારે વરસાદને લઈને યલો એલર્ટની ચેતવણી જાહેર કરવામાં આવી છે. વધુમાં 23મી મેના દિવસનો પણ આગાહીનો મેપ તમે જોઈ શકો. સમગ્ર ગુજરાતની અંદર ભારે વરસાદની સંભાવના તો તીવ્ર થંડરસ્ટોર્મ થઈ શકે છે. વીજળીના તીવ્ર કડાકા અને ભડાકા થવાને લઈ મિત્રો તમારા વિસ્તારમાં જો એ પ્રમાણેની ગતિવિધિ થતી હોય તો ઘરમાં પુરાઈને રહેજો, કારણ કે આ વીજળી પડવાની પણ સંભાવનાઓ રહેશે. 24મી મેના દિવસનો પણ ભારતીય હવામાન વિભાગનો તમે મિત્રો ગુજરાતનો આગાહીને લઈને મેપ જોઈ શકો, જેમાં ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદને લઈને યલો એલર્ટનું સિગ્નલ આપવામાં આવ્યું છે તે જાણીશું. તો તમે જોઈ શકો છો 21મી મેના દિવસે ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત લાગુના કેટલાક ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેમાં તમે જોઈ શકો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદની તીવ્રતા વધશે અને મિત્રો જે ભાગોમાં વરસાદ પડશે તે ભાગોમાં 40થી 50 કિલોમીટરની ઝડપના પવનોની સાથે વાવાઝોડા સાથે તીવ્ર થંડરસ્ટોર્મ સાથેના વરસાદની સંભાવના ગુજરાત હવામાન વિભાગે કરી છે, જેમાં ગુજરાત હવામાન વિભાગે સુરત, તાપી, નવસારી, વલસાડથી લઈ વડોદરા, આણંદ, ખેડાથી લઈ મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર તો સૌરાષ્ટ્રની અંદર ફરી મિત્રો આજે અમરેલી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગરના વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે. 22મી મેના દિવસે આ વરસાદની તીવ્રતામાં ધીમે ધીમે વધારો થશે. તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર આ વરસાદી રાઉન્ડની અંદર વરસાદ વધુ જોવા મળશે. ઉત્તર ગુજરાત અને કચ્છના છૂટાછવાયા ભાગોમાં આ વરસાદી રાઉન્ડમાં વરસાદ જોવા મળશે, કારણ કે દરિયાની અંદર અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ સૌથી વધુ દરિયાના કાંઠાના સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને અસર કરતી હોય છે. અને જોઈ શકો 22 તારીખે ગુજરાતના તમામ જિલ્લાઓમાં, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વધુ તો કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવા મધ્યમ છૂટાછવાયા ભાગોમાં વરસાદની મેઘગર્જના સાથેની ગતિવિધિ રહે. 23 તારીખે આ સાથે જેમ 23 તારીખ, 24 તારીખ, 25 તારીખે મિત્રો આવતી જશે તેમ ગુજરાત રાજ્યની અંદર વરસાદની તીવ્રતા અને વિસ્તારો વધતા જશે ને જેમાં દરિયાના કાંઠાના ભાગો હોય, જેમાં ખાસ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ તો વલસાડ, ડાંગ અને નવસારી, સુરતના ભાગોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે. આમ હવામાન વિભાગ તરફથી તમે જોઈ શકો 26મી મે સુધીની અત્યારે આગાહી કરવામાં આવી છે અને આગળ પણ હજુ આગાહી આવશે. અને હવે પછી મિત્રો આપણે મોડલના આધારે જાણીશું કે આજે ખાસ બપોર પછી સાંજ અને મોડી સાંજ દરમિયાન રાજ્યના કયા જિલ્લાના વિસ્તારોમાં જોવા મળી શકે છે વરસાદ. તો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર મિત્રો બપોર પછી જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના તો બીજી તરફ રાજકોટ, બોટાદના છૂટાછવાયા વિસ્તારોની અંદર ગાજવીજવાળા વાદળો, બપોર સુધી બફારાનું પ્રમાણ, તડકોનો ત્યાર પછી જોઈ શકો છો ધીમે ધીમે મિત્રો એ વરસાદી વાદળાઓ છે કે જે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના જે ભાગો છે, જેમાં ઉત્તર સૌરાષ્ટ્રના રાજકોટ, બોટાદ સુધીના પંથકોની અંદર વરસાદ જોવા મળી શકે છે. દક્ષિણી ગુજરાતની અંદર પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે અને જેમાં તમે જોઈ શકો છો મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર તો મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ આવી શકે છે પલટો. વડોદરા, છોટાઉદેપુર, રાજપીપળા, ભરૂચ આ સાથે જ સુરત, તાપી, વ્યારાથી લઈ વાંકલ, બારડોલી, ઉમરપાડા, નર્મદા, ડેડિયાપાડાના પંથકોમાં તો અમુક ભાગોમાં ભારે વરસાદની સંભાવના રહેશે. દક્ષિણી ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી ભાગોમાંથી વરસાદ ધીમે ધીમે ઉત્તરીય દક્ષિણ ગુજરાતના ભાગોથી લઈ મધ્ય પૂર્વ ગુજરાત અને મિત્રો તમે જોઈ શકો મોડી સાંજ દરમિયાન આ વરસાદ મધ્ય ગુજરાતમાં પણ પહોંચી જશે. પૂર્વ ગુજરાતના દાહોદ આ સાથે જ છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, ગોધરાથી લઈ ખંભાત, નડિયાદ અને અમદાવાદના પણ વાતાવરણમાં પલટો આવી શકે. અને આમ મિત્રો સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં વરસાદ જોવા મળે. વધુમાં તમે 22મી મેના દિવસનો પણ આગાહીનો મેપ જોઈ શકો, જેમાં મિત્રો 22 તારીખના દિવસે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રથી મધ્ય ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં તીવ્ર મેઘગર્જના સાથેનો જોવા મળી શકે વરસાદ. આમ મિત્રો જેમ જેમ આગળની 22-23 તારીખ આવતી જશે તેમ તીવ્રતા વધતી જશે ને હવે પછી મિત્રો અમે તમને
ખાસ કરીને અરબી સમુદ્રમાં બનનારા વાવાઝોડાને લઈને જણાવીએ. અત્યારે તમે જોઈ શકો છો મહારાષ્ટ્રના અને કર્ણાટકના પશ્ચિમી ભારતના કાંઠાના ભાગોમાં એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બની ચૂકી છે. મિત્રો બેંગલવીના ભાગોથી લઈ કોલ્હાપુર લાગુના પંથકોની અંદર અત્યારે આ એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ આવનારી મિત્રો 24થી લઈ 36 કલાકની અંદર તે સિસ્ટમ છે કે જે લો પ્રેશરની અંદર પરિવર્તિત થઈ જશે. 23 તારીખથી લઈ 22 તારીખે જોઈ શકો એ વચ્ચે અરબ સાગરની અંદર મિત્રો આ સિસ્ટમ મોટું સ્વરૂપ ધારણ કરી અને ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી પણ જઈ શકે છે. ખાસ કરીને મિત્રો 24 તારીખ આજુબાજુ આ વરસાદી સિસ્ટમ જોઈ શકો છો ગુજરાતના અરબી સમુદ્રની અંદર વાવાઝોડાનું એક હળવું સ્વરૂપ ધારણ કરી શકે છે ને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર દરિયાના કાંઠાના જે ભાગો હશે કે જ્યાં ભારે વરસાદ અને પવન જોવા મળશે. દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, વેરાવળ, ભાવનગર, તો દક્ષિણી ગુજરાતના પણ વલસાડ, નવસારી, સુરતથી ભરૂચ અને મધ્ય ગુજરાતના વડોદરા સુધીના ભાગોની અંદર આ વાવાઝોડાના કારણે ભારે પવનો ફૂંકાઈ શકે છે. મિત્રો ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને અરબ સાગરની અંદર બનનારા વાવાઝોડા ઓમાન દેશ તરફ ફંટાઈ જતા હોય, પરંતુ આ વર્ષે ઓમાન દેશ ઉપર રચાયેલી એન્ટી સાયક્લોનવાળી સિસ્ટમના કારણે આ વાવાઝોડાને ફરી અરબ સાગરમાંથી યુટર્ન મારી અને ગુજરાતના દરિયાના કાંઠાના ભાગોમાં ત્રાટકવા માટે કરી શકે મજબૂર. અને તમે જોઈ શકો છો અમેરિકન મોડલ પણ હવે પછી અરબ સાગરના વાવાઝોડાને ગુજરાતના દરિયાના કાંઠાના ભાગોમાં ત્રાટકતું બતાવી રહ્યા છે. પરંતુ મિત્રો આપને જણાવી દઈએ, અરબ સાગરનું વાવાઝોડું બન્યા પછી કઈ જગ્યાએ ત્રાટકશે તે ખાસ વાવાઝોડું બન્યા પછી જ નક્કી કરી શકાય, કારણ કે અરબ સાગર ખૂબ જ અટપટો છે અને તેની આગાહી, તે સિસ્ટમોની આગાહી અરબ સાગરની કરવી ખૂબ મુશ્કેલ જણાય. પરંતુ મિત્રો આ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ અમુક ભાગોમાં ખાબકી શકે. સૌથી વધુ અસર સૌરાષ્ટ્રના ભાગોને થઈ શકે છે. અને મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું કે આ વાવાઝોડાની અંદર 100 કિલોમીટર પ્રતિ કલાકના પવનો, તો કેટલીક વાર 150 કિલોમીટરની ઝડપના જોટાના પવનો પણ ફૂંકાઈ શકે છે. મિત્રો આ વાવાઝોડાનું નામ શક્તિ રાખવામાં આવશે અને શ્રીલંકા દેશ તરફથી આ વાવાઝોડાનું નામ આપવામાં આવશે. તો બીજી તરફ આ મહિનાના અંતિમ દિવસોમાં બંગાળની ખાડીમાં પણ મોટી વરસાદી સિસ્ટમ બનશે અને બંગાળના ઉપસાગરની વાળી સિસ્ટમ પણ વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈ શકે છે. અને બંગાળની ખાડીમાં પણ જે વાવાઝોડું બનશે તેને મોન્થા નામ આપવામાં આવશે. તેમ આ મહિનાની અંદર આવનારા મિત્રો છેલ્લા 10 દિવસની અંદર 2 વાવાઝોડા, એક અરબ સાગરમાં અને એક બંગાળની ખાડીમાં, એમ 2 વાવાઝોડા જોવા મળી શકે. હવે પછી મિત્રો આપણે હવામાન નિષ્ણાંતોની પણ આગાહી મેળવી લઈએ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મિત્રો અરબ સાગરની અંદર બનનારી આ વરસાદી સિસ્ટમને પણ વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વાવાઝોડાની અંદર ખાસ કરીને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ભારે, કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ પડશે. ખેડૂતોને આ સાથે જ મિત્રો સાગર ખેડૂતોને અત્યારથી જ એલર્ટ આપી દીધું છે. અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાત રાજ્યની અંદર આ વાવાઝોડાના કારણે વૃક્ષો ધરાશાયી થશે, વીજપોલો ધરાશાયી થશે. અને મિત્રો તેમણે વાવાઝોડાના લેન્ડફોલને લઈને આગાહી કરતાં જણાવ્યું કે વાવાઝોડું કઈ જગ્યાએ ત્રાટકશે તે હજુ વાવાઝોડું બન્યા પછી જ નક્કી થશે. તેમ છતાં પણ આ વખતે વાવાઝોડું ઓમાન તરફ ફંટાવાની સંભાવના ઓછી છે અને ભારતના પશ્ચિમી ઘાટના અંબાલાલ પટેલે મુંબઈના કાંઠાના ભાગોમાં વાવાઝોડું ત્રાટકવાની સંભાવના વ્યક્ત કરી છે. તો બીજી તરફ અશોકભાઈ પટેલની પણ આગાહી જાણી લઈએ. તો અશોકભાઈ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે મિત્રો આવનારા માત્ર 4 થી 5 દિવસની અંદર ભારતના દક્ષિણીય તટીય કેરળ રાજ્યની અંદર 2025ના નૈઋત્યના પવનોવાળું ચોમાસું બેસી જશે. અશોકભાઈ પટેલે મિત્રો 24 તારીખ સુધીની આગાહી કરી છે, જેમાં રાજ્યના છૂટાછવાયા ભાગોમાં વાદળિયા વાતાવરણથી લઈ અમુક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે. તો વધુમાં તેમણે આગોતરું એંધાણ આપ્યું છે કે અરબી સમુદ્રની અંદર સર્જાનારું આવનારા દિવસોનું લો પ્રેશર તીવ્ર અને શક્તિશાળી બની શકે છે. સિસ્ટમ ગુજરાતને ભારે અસર કરી શકે તેવું આગોતરું એંધાણ આપ્યું છે અને તેમણે ખાસ કહ્યું છે કે આ લો પ્રેશર આગળ જતાં વાવાઝોડું બનશે કે નહીં તે આગળના દિવસોમાં આગાહી આપવામાં આવશે. આમ તેમના તરફથી પણ મિત્રો અરબી સમુદ્રવાળી સિસ્ટમ ગુજરાતને ભારે અસર કરવાને લઈ આગાહી આપવામાં આવી છે. ત્યારે અંબાલાલ પટેલે આ વાવાઝોડા ગુજરાત રાજ્યમાં અતિ ભારે વરસાદ અને ભારે પવનોના કારણે
કેટલાક ભાગોની અંદર તો વૃક્ષો ધરાશાયી થાય, માલ ઢોરોને ઘરમાં પૂરી દેવાને લઈ તો બીજી તરફ